નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે 1948માં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસે એક પછી એક 3 ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી। ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે। આજે તેમની પુણ્યતિથિ હોવાથી દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભારતને અંગ્રેજોથી 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યાના 6 મહિના બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દિલ્હી બિરલા હાઉસમાં નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ પદાધિકારી તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિર્માણ દિન કહેવાય ને, સાંજના સમયે 5:17 બિરલા હાઉસમાંથી પ્રાર્થના સભા સંબોધવા માટે જ્યારે નીકળ્યા ત્યારે નાથુરામ ગોડસે ગોળી મારી। આ દેશનું દુર્ભાગ્ય છે કે જે દેશની આઝાદીની ચેતના જગાવનાર, દેશને આઝાદ કરનાર, લાઠી અને ગોલી ખાનાર, કેટલાય વખતો જેલમાં યાતનાઓ ભોગવનાર એ વ્યક્તિ જેને દેશના યુવાનોમાં ચેતના જગાડી, દેશની આઝાદી તરફ વાળ્યા અને એક નવી ક્રાંતિ લાવ્યા, એ ક્રાંતિથી આ અંગ્રેજોને દેશ છોડી દેવું પડ્યું। એવા મહાન વ્યક્તિને દેશના જ વ્યક્તિ, એક નિર્બળ, નિસહાય અને જેની પાસે કોઈ હથિયાર નહીં એવાને ગોળી મારીને શું બહાદુરી કરી? સવાલ એ છે કે કોઈ બી ક્રાંતિ કરનાર માણસને યાતના ભોગવવી પડે છે। મહાત્મા ગાંધી તો જતા રહ્યા, પણ મહાત્મા ગાંધીની વિચારધારા નહીં ગઈ। આજે પણ અહિંસાના માર્ગ ઉપર ચાલનારા લાખો લોકો છે, એની વિચારધારાથી દેશ મજબૂત થાય છે। પણ આજના દિવસે જ્યારે નિર્માણ દિવસ હોય, જ્યારે એમની હત્યા થઈ હોય, હે રામના શબ્દોના અંતિમ શ્વાસ લીધા હોય, એવાને હું નમન કરું છું અને એમની વિચારધારા લોકો સમજે, જાણે। આજે એની વિચારધારા ખતમ કરવાના લોકો હજારો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ વિચારધારા છે, વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી। જ્યાં સુધી ભારત છે, જ્યાં સુધી દુનિયા છે, મહાત્મા ગાંધીની વિચારધારા બી ચાલશે અને લોકો મહાત્મા ગાંધીને બી યાદ કરશે। આજના દિવસે હું નમન કરું છું અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારાથી જે પ્રયત્નો થશે એ કરતો રહીશ, એ જ મારી અભ્યર્થના છે। જય હિન્દ, જય ભારત। 30 જાન્યુઆરી 1948 મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, પરંતુ ગાંધીજીના શરીરની હત્યા કરી શક્યા। ગાંધી વિચાર આજે પણ જીવે છે અને જે મહાત્મા ગાંધીને સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું, આપણે બધા એમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, એવા રાષ્ટ્રપિતાનું જ્યારે આજે નિર્વાણ દિવસ છે ત્યારે અમે તમામ કોંગ્રેસ પરિવારના આગેવાનો ભેગા થઈને અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપી છે, પુષ્પાંજલિ આપી છે। દુઃખ એ વાતનું છે કે આજે વડોદરામાં, ગુજરાતમાં અને દેશમાં બધી જગ્યાએ ભાજપ સત્તામાં છે, પરંતુ આ લોકો જે રીતે આજે ગાંધી વિચારનું અપમાન કર્યું છે, કારણ કે નિર્વાણ દિવસ રાષ્ટ્રપિતાનો છે અને એને તમે ભૂલી ગયા કે જાણીને તમે નથી આવ્યા। આ તમારે મીડિયાના માધ્યમથી તમારે એ લોકોને પ્રશ્ન પૂછવો જોઈએ, કારણ કે કોર્પોરેશનમાં પણ તમે જુઓ કે મેજોરિટી બીજેપીની છે, ધારાસભ્યો શહેરમાં ભાજપના છે, સાંસદે ભાજપના છે। આજે ગાંધી વિચાર, જે મહાત્મા ગાંધીએ આ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડીને આ દેશને આઝાદી અપાવી અને જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ, તોપ, બંદૂક બધું હતું, એની સામે સત્ય અને અહિંસાના રસ્તા પર આઝાદી અપાઈ અને આઝાદી મળ્યા બાદ આ દેશમાં બંધારણ બન્યું, લોકશાહીની સ્થાપના થઈ। લોકશાહીની સ્થાપનાથી માટે ચૂંટણી થાય છે, માટે આ લોકો ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા છે। તો સત્તામાં આવીને તમે સત્તાના નશામાં તો ભાન તો ભૂલ્યા છો, અભિમાનમાં, અને મહાત્મા ગાંધીને પણ ભૂલ્યા। એટલે દુઃખ થાય, પણ અમે તો ભગવાન આપણા મહાત્મા ગાંધીનું એક બહુ સારું ભજન છે કે રઘુપતિ રાઘવ રાજા રામ, સબકો સન્મતિ દે ભગવાન, એ જ પ્રાર્થના કરીએ છીએ અને મહાત્મા ગાંધીના આજે નિર્વાણ દિવસ નિમિત્તે અમે એમને નમન કરીએ છીએ। સાથે સાથે મહાકુંભમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે
એ લોકોને પણ અમે અહીંયા 2 મિનિટનું મૌન પાડીને એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ લોકોએ 2 મિનિટનું મૌન પાડી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો માટે શાકભાજી વિતરણ તેમજ ઘર વપરાશની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ ગાંધીનગર ગૃહ ગાંધીજીની પ્રતિમા પાસે કરવામાં આવ્યું હતું. Om Shri Ram Jaya Ram Jaya Ram. Om Shri Ram Jaya Ram Jaya Ram. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે 77મી ગાંધી નિર્વાણ તિથિ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો છે. આ નિમિત્તે ઘણા દાતાઓ શ્રી ઉપસ્થિત થયા છે. ભજન કીર્તન દ્વારા અને મૌન વ્રત દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. ગાંધીજીના જે સિદ્ધાંતો છે આજે એક બાજુ છે અને ખરેખર જો એ સિદ્ધાંતોને પ્રેરણા ચાલે તો દેશ સુખી થાય. વાતો કરવાથી દેશ સુખી નથી થતો, ખાસ એમના સિદ્ધાંતોનો અમલ કરવાથી થાય છે. અને અમલ માત્ર શબ્દોથી નહીં, એનો સખત અમલ કરવો જોઈએ અને એના વિચારોને અનુસરવા જોઈએ. આભાર. આજે કઈ વસ્તુનું વિતરણ કરવામાં આજે શાકભાજીનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત જીવન જરૂરી જે ચીજો છે, વાસણ એનું, અને ઉપરાંત જે અલ્પાહારની થોડી વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા શહેરમાં બેફામ બેનરો લગાવવામાં આવ્યા છે, જે પૂરવા સાથે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારનું મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે અમોએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને ટૂંક સમય પહેલાં અલગ અલગ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગતવાર 2000 ફોટોગ્રાફ આલ્બમ આપ્યો હતો. ત્યારબાદ 13/1/2025ના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, ત્યારે અમોને અધિકારીઓ દ્વારા ખોટા લેટર મોકલી કાગળ ઉપર કામગીરી બતાવી હતી. હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, ત્યારે આજ રોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા
પહોંચ્યા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીની ઓફિસમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા. ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરી હતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેરના કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે, તેનાથી રોડ, રસ્તા, પીવાના પાણી તેમજ ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે. જેથી પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરીને હાલમાં દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે જમીન, મિલકત, કોમર્શિયલ શાખાના છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે. અને હવે આ બેનરો તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહીં આવે તો ચોક્કસ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારી શ્રીની રહેશે. આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે. જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલા હોય છે. સાહેબ મિટિંગમાં છે, સાહેબ ગાંધીનગર ગયા છે. આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે. પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકોએ રજૂઆત કરી છે, ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે. 2000 ફોટા અમે લોકોએ 2023માં પણ આપ્યા છે, 2024માં પણ આપ્યા છે અને હાલમાં 2025 ચાલી રહ્યું છે. છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી. એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે, જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનો અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય. કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે. તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે. પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાદી જવાબો આપી રહ્યા છે, કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક ફૂટેલી કારતૂસ છે. આ ફૂટેલી કારતૂસના કારણે વડોદરા શહેરની તિજોરી, કોર્પોરેશનની તિજોરી તળિયે જ અટક થઈ રહી છે. એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપના મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે. શ્રી અખિલ ભારત રાણા સમાજના સ્થાપક અને માજી પ્રમુખ એવા સર્વસ્થ શ્રી ઠાકુરભાઈ મકનજી રાણાના પુત્ર શ્રી ભરતભાઈ રાણા છેલ્લા 44 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા છે. શ્રી ભરતભાઈ રાણા સમાજ યુએસએના સતત 9 વર્ષ પ્રમુખ રહ્યા હતા અને હાલમાં રસ્તે તરીકે રાણા સમાજ યુએસએ નહીં અને અનેક પ્રવૃત્તિમાં રસ લઈને સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. આજરોજ શ્રી ભરતભાઈ ઠાકુરભાઈ રાણા વડોદરાની મુલાકાતે આવ્યા. તેઓ વડોદરા ભાજપ ઉપપ્રમુખ રાણા શ્રી રમેશભાઈ રાણા, શ્રી સોહેલભાઈ રાણા, શ્રી પ્રદીપભાઈ રાણા, શ્રી ભરતભાઈ રાણા, શ્રી જગદીશભાઈ રાણા સમાજના અગ્રણીઓની મુલાકાત લીધી હતી. જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ મારે પહેલાં તો નિલેશભાઈ, અમારા સોહેલભાઈ, અમારા જે રાણા સમાજના વલસાડ આર્મીના વડોદરાના જે બધા કાર્યકર્તાઓ છે એમનો ખૂબ ખૂબ આભાર, જેમણે આજે આ મીડિયાને તક આપી છે. મારા અને મીડિયા વચ્ચેનો જે એક સેતુ બનાવ્યો છે તે બદલ આપણા આ વડોદરાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. એક સામાન્ય માણસ છું. છેલ્લા લગભગ 48 વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલો છું. બાય પ્રોફેશન એક શિક્ષક છું. છેલ્લા 22 વર્ષથી હાઈસ્કૂલમાં ટીચર તરીકે જોબ કરું છું. પણ જોબની સાથે એક કમ્યુનિટીની સાથેનું જે બંધન છે આ મને એમની જોડેનો જે એક
સંપર્ક છે એ નાની વયથી મેં છોડ્યો નથી. મારા પિતા, એમનું નામ ઠાકોરભાઈ મકનજી રાણા, જેઓ કાળીબંધીના હુલામણા નામથી ઓળખાય છે નવસારીમાં, જેમણે નવસારી જિલ્લા રચના સમિતિની સ્થાપના કરી હતી. એમના થ્રુથી જે આજુબાજુના નવસારીની નજીકના જે ગામો હતા એમને એકત્રિત કરીને નવસારી તાલુકાને એક જિલ્લાના પદ ઉપર લાવવા માટે એમને ખૂબ મદદ કરી હતી. જ્યારે પણ એમની રાજકારણીય કે સામાજિક એક્ટિવિટી થતી તો હું હંમેશા એમની સાથે રહેતો. એટલે નાની વયથી મને સમાજ સેવામાં રસ હતો. આજે હું 1979માં ભારત છોડીને યુએસમાં સ્થાયી થયો. તે પહેલાં હું કોલેજમાં હતો. મેં માસ્ટર્સ ડિગ્રી આપણા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવેલી છે. તો આ બધાનો જે અનુભવ, આ બધા આપણા ભારત દેશમાં જે કંઈ મારું એક્ટિવિટીઝ હતી એને યુએસની ધરતી ઉપર આપણા ઇન્ડિયન કમ્યુનિટીના જે બીજા ઓર્ગેનાઇઝેશન છે એ બધાને ભેગા કરીને જે એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવવાનો રસ કે ભાઈ ચાન્સ કે તક મને મળી, એનાથી એક નવો એવો પાથ આપણા ભારતીયો માટે એક ઓપન થયો. અને પછી મારા પોતાના રસથી, મારા પોતાના ઇન્ટરેસ્ટથી મેં આપણા કમ્યુનિટીવાળાને સમજાવ્યું કે ભાઈ આપણે મંદિરોમાં ભેગા થવાથી એકતા તો જળવાય છે, પણ ફક્ત આપણા સમાજની જ ખાલી એક્ટિવિટી કરતાં અમેરિકન મેઇન સ્ટ્રીમ ઉપર કે આપણે જ્યાં સ્થાયી થયેલા છીએ, હવે જે આપણી કર્મભૂમિ છે, આપણે માતૃભૂમિમાંથી તો આપણે નીકળી ગયા છે, હવે આપણી જે કર્મભૂમિ છે એમાં પણ આપણે સ્થાયી થયા છે, તો આપણા બાળકોનું ભવિષ્ય અહીંયા છે. એટલે અમેરિકન મેઇન સ્ટ્રીમ ઉપર પણ આપણો ભાગ હોવો જોઈએ, આપણો ફાળો હોવો જોઈએ. એ બહાને મેં બધાને આપણા ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને ભેગા કરીને એક ઓર્ગેનાઇઝેશન કર્યું. એમાં એક તો અમારા રાણા સમાજ યુએસએનું, જેમાં આજે 2200થી વધારે મેમ્બર્સો છે, ફેમિલી છે, ફેમિલી નોટ મેમ્બર્સ, બધા 2200 જેટલા ફેમિલી છે. એ બધાને સાથે રાખીને પછી બીજું એક ઓર્ગેનાઇઝેશન કર્યું, જેમાં ફક્ત સિનિયર એસોસિએશન 55ની ઉપરવાળા જે બધા ઇન્ડિયન અમેરિકન હોય એને ભેગા કરીને એક સિનિયર એસોસિએશન કર્યું. એ સિનિયર એસોસિએશન જેટલા 22 જેટલા ડિફરન્ટ સિનિયર એસોસિએશન છે એમને ભેગા કરીને એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવ્યું અને એનું નામ રાખ્યું ફિશાના, ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન સિનિયર એસોસિએશન, જેના આજે 14,000થી વધારે મેમ્બર્સો છે. આ થ્રુથી અમે અમારી કમ્યુનિટીને, એટલે કે આપણી ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને જે કંઈક બેનિફિટ મળવા જોઈએ ત્યાંની ગવર્મેન્ટ થ્રુથી, એ બેનિફિટ મેળવવા માટે આપણે જુદા જુદા સેક્ટરના જે બધા ડિપાર્ટમેન્ટ છે, મેડિકેર, મેડિકેડ છે, પછી એમને ટ્રાવેલના બેનિફિટ મળવા જોઈએ, એમને નાઇટ સ્કૂલના બેનિફિટ મળવા જોઈએ, એમના દીકરાઓને સ્કૂલનો પ્રોપર ગાઈડન્સ મળે, એ માટે હું પ્રયત્ન કરું છું. પરફેક્ટ નથી, છતાં મારાથી જે થાય છે એ રીતે આપણી કમ્યુનિટીને મદદ કરવા માટે પ્રયત્ન કરું છું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તથા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પંજાબના અમૃતસર શહેરમાં આવેલા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રીય નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરેલ હોય, જેથી આ પ્રતિમા ખંડિત કરનાર આવારા તત્વો સામે પંજાબ સરકાર સાથે ફરિયાદી બની તેને
જેણે પ્રતિમા ખંડિત કરી છે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરી તટસ્થ તપાસ કરી આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચે તેવી અમારી માંગણી છે. આ બનાવને અમો પ્રબુદ્ધ નાગરિકો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ રાષ્ટ્રીય નેતાનું અપમાન એટલે ભારત દેશનું અપમાન થયેલ છે, જેથી યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક સજા થાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે. હું બીડી મહેકમા હું એડવોકેટ ઉપલેટા, મારું ગામ રબારિકા. આજે અમે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલ છીએ. આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારા તત્વએ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે, તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે હિન્ન કૃત્ય કરેલ છે એ ઈસમને કોનો સહારો એને મળેલ છે, કોની દોરી સંચાર છે, તે બધા જ આવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સજા થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે. 1 કરોડ 10 લાખના ખર્ચે ડભોઈ તાલુકાના 11 ગામોમાં નિર્માણ પામનાર આંગણવાડીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું. આજરોજ 11 ગામો બનનાર નવીન આંગણવાડીના મકાનો આંગણવાડીનું ખાતમુહૂર્ત ડભોઈ તાલુકાના ધર્મપુરી ગામથી શરૂઆત કરવામાં આવી, જેમાં 1 કરોડ 10 લાખના ખર્ચે આંગણવાડીનું કામ હાથ ધરાશે. 11 ગામો જેમાં અંકોટી, રાજપુરા, ભિલોડિયા 2, કાયાવરોહણ, બારિયાપુરા, નવી માંગલ રોડ, સીમાડિયા, ધર્મપુરી, કરનાળી, ભાવપુરા અને પુડા સહિત 11 આંગણવાડી 1 કરોડ 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે. ભારતીય જનતા પક્ષના સૂત્ર છે કે છેવાડાના ગામ અને છેવાડાના લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય અને શિક્ષણનો વ્યાપ વધે તેના માટે આંગણવાડીની જરૂરિયાત છે, જેના માટે નાના બાળકોને દૂરથી ન જવું પડે અને ઘર આંગણે જ અભ્યાસ કરવા મળે તે માટે 11 આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રહેવાબેન વસાવા, નિલેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા કેયુરભાઈ ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આજે ડભોઈ તાલુકાના 11 ગામોની આંગણવાડીઓ માટેની ખાતમુહૂર્ત ધરમપુરી ખાતે કરવામાં આવ્યું છે. અહીંયાથી ખાતમુહૂર્ત કરીને 11 આંગણવાડીનું કામ શરૂ કરવાનું છે. 1 કરોડ 10 લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે. આ આંગણવાડીઓમાં અકોટી, રાજપુરા, ભિલોડિયા 2, કારવણ 3, બારીપુરા, નવીન માંગરોલ, સીમડિયા, કરનાળી, ધરમપુરી, ભાવપુરા, પુડા એમ 11 આંગણવાડીઓ કુલ 1 કરોડ 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે. ભારતીય જનતા પક્ષનો જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાળવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે. નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે, એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે 11 આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે. હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ
એમના બાળકો લે એવી અપેક્ષા રાખું છું. લોકો લાભ લઈ શકે ને અત્યારે જ્યારે સ્માર્ટ રસ્તા બની રહ્યા હોય, સ્માર્ટ સિટી બની રહ્યા હોય, સ્માર્ટ સ્કૂલો બની રહી, સ્માર્ટ ક્લાસરૂમો બનાવી રહ્યા હોય, ત્યારે નાના બાળકો માટે, ગરીબ બાળકો માટે પણ સ્માર્ટ આંગણવાડીઓનું આયોજન કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો લાભ ભવિષ્યમાં બાળકોને થશે. નવાયાર્ડ લાલપુરા ગામની સામે રામેશ્વર ચાલની બહાર અને વિસ્તારમાં પણ ગંદુ પાણી આવે છે, જે સંદર્ભે 15 દિવસથી ખાડો ખોદ્યો છે, જે માજીના ઘરની બહાર જ ખાડો ખોદવામાં આવ્યો છે. એક તો વિચાર કરીએ છીએ કે આવે તો કેવું ના આવું જો આ માટી વાળું પાણી આવે છે બરાબર દુર્ગંધી મારે છે અને આ જો અહીંયા કાઢી જો આ જો સ્ટીલ કરતા વ્હાઈટમાં વધારે ખબર કોઈ બોલ દેવો જો આ ભાઈ ડોલ હોય ને એમાં ખબર પડે છે આમ જ એમ જ એ ચોખ્ખું આ આવું જો આવે અરે થોડી વાર કે પાણી આવે કઈ કનેક્શન હા આમનું કનેક્શન તૂટી ગયું છે એટલે હાય રામ આ રામેશ્વરની ચાલ છે. આ વયોવૃદ્ધ બા છે જે પોતે ચાલી બી નથી શકતા. આ ગંદા પાણીના નિકાલ અર્થે ખોદેલા ખાડાની અંદર આજે એક અઠવાડિયું થયું. એક અઠવાડિયાથી આમના ઘરનું પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે અને આ પાણીનું કનેક્શન કપાઈ જવાથી આમના ઘરમાં પાણી બી નથી આવતું. આટલી ખરાબ પરિસ્થિતિ છે છતાં પણ આજે આ ખાડો એવો ખોદ્યો છે કે પોતે બહાર નીકળે તો ખાડામાં પડે એવી પરિસ્થિતિ છે. આ બાજુવાળા ઘરવાળા બી બહાર નીકળી શકે એવું નથી. તો આ વારંવાર યોગેશ વસાવાને કહેવા છતાં કર્યું નથી કામ. આજની તારીખમાં પૂરી દઈશું ખાડો અને એમનું નળનું કનેક્શન જોડી આપીશું એવી વાતેય કરી. આ સાંજ પડી છતાં કામ નથી કર્યું. એ જ બતાવે છે કે અંધેરી નગરી વડોદરા છે, જ્યાં કોઈ એમને કંટ્રોલમાં રાખવાવાળું છે નહીં. હાલ નવાયાર્ડના લાલપુરા ગામની સામે રામેશ્વરની ચાલી છે. છેલ્લા મહિનાથી પીવાનું પાણી એટલું દૂષિત આવે છે કે લોકો પી નથી શકતા. આવતું અડધો કલાક પાણી જાય પછીથી જ પાણી ચોખ્ખું આવે છે, જેના સંદર્ભે અમારી રજૂઆત બાદ રામેશ્વર ચાલની બહાર મસ્ત મોટો ખાડો ખોદી રાખ્યો છે. ખાડા ખોદ્યા પછી આ પ્રશ્નનું નિરાકરણ તો આવ્યું નહીં, પણ એ ઘર જેની સામે ખાડો ખોદ્યો છે એ માજી વયોવૃદ્ધ માજી છે, નથી ચાલી શકતા, નથી એ ઊભા રહી શકતા. એવા માજીના બાળા સામે આજે 15 દાડાથી ખાડો ખોદ્યો છે. વારંવાર રજૂઆત કરી કે આ ખાડો પૂરી દો અને જ્યાંથી વાલ છે, જ્યાંથી અમે બતાવીએ છીએ ત્યાં તમે ખાડો ખોદો તો કદાચ આ પ્રશ્નનું નિરાકરણ આવે. પણ તંત્રના બહેરા કાને અથડાઈને પાછું આવે છે. જવાબદાર અધિકારી રોજ એવું કહે છે કે ભાઈ મારી પાસે સ્ટાફ નથી, હું કેટલે પહોંચી વળું. અને આ એમની પાસે સ્ટાફ ન હોવાના કારણે નાગરિકો ગંદુ પાણી વાપરી રહ્યા છે અને પી રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે. આ જવાબદારી કોની? તો સત્તા પર બેઠેલા લોકો છે. એ જ્યાં ભરતી કરવાની હોય ત્યાં ભરતી કરતા નથી, જ્યાં અંકુશ રાખવાનો હોય ત્યાં અંકુશ રાખતા નથી. પાણી જેવી ફરજિયાત ફરજ છે કે પીવાનું પાણી ચોખ્ખું આપવું, એ ફરજને પણ આ લોકો ધોઈને પી ગયા છે. એનું અમને દુઃખ છે. આપણે આ રામેશ્વર ચાલ છે કે જે લાલપુરાની સામે આવી છે. આ ચાલની અંદર છેલ્લા 1.5 થી 2 મહિનાથી ગટરનું દુર્ગંધ મારતું પાણી આવે છે. જે વાતની રજૂઆત વિસ્તારના અમારા જે નગરસેવક છે પુષ્પાબેન વાઘેલાને કરી હતી, એમને તરત જ આ જે વાતને ગંભીરતા લઈને એમને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને પત્ર પણ લખ્યો હતો. આજે એક વાત દુઃખથી કહેવી પડે છે કે જ્યારે તમને રજૂઆત કરવા છતાં બી આજે તંત્ર જાગતું નથી.
જે પ્રમાણે વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે, વિસ્તારના ઘણા બધા બાળકો અને વૃદ્ધ લોકો પણ બીમાર પડી ગયા છે. મારે તો આજે આ ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને એક વાત કહેવી તો છે કે જે પ્રમાણે તમે બડી મોટી આંખો છો કે ભાઈ વડોદરા સ્માર્ટ સિટી છે અને ખૂબ મોટું ડેવલપમેન્ટની વાતો કરો છો, આજે નહીં જેવી વાતનું તમે સોલ્યુશન લાવી નહીં શકતા, એટલે તમને આ સત્તા પર બેસવાનો કોઈ અધિકાર જ છે નથી. જ્યારે વિસ્તારના જે નગરસેવક છે તમને રજૂઆતો વારંવાર કરતા હોય અને છતાંય તમે ના સાંભળતો હોય તો ખરેખર આ અમારા માટે ખૂબ દુઃખની વાત છે. અને બીજી વાત તો તમને કહેવા માંગીશ કે જે પ્રમાણે રામેશ્વર ચાલની અંદર આ વાત માટે ઘણીવાર રજૂઆતો પણ થયેલી છે અને ખાસ કરીને આ વસાવા સાહેબ છે એ ખરેખર એ તો આ ખાડા કાન જ કરે છે. એને જાતે મેં પણ ઘણીવાર રજૂઆતો કરી છે, પણ ખરેખર સોસાયટીની અંદર આ લોકો ગંભીરતા લેતા હોય પણ સ્લમ વિસ્તારની અંદર આ લોકો કોઈ વાતનું ધ્યાન આપતા નથી. આ ખરેખર હું તો એક વાત ફરી કહેવા માંગીશ કે આ જે પણ અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. અને ખરેખર આ જે પ્રમાણે ગંદુ પાણી આવી રહ્યું છે આની અંદર લોકોને જીવ પણ જઈ શકે છે. લોકોને ડ્રેનેજનું ગંદુ પાણી પીવાથી ઝાડા ઉલટીના પણ અહીંયા કેસીસ થઈ રહ્યા છે. એટલે દિલીપ રાણા સાહેબ ખાસ તો તમને ફરી કહેવા માંગીશ કે આ વિષયને ગંભીરતા લો અને વહેલી તકે આનું નિવારણ લાવે એ જ હું અપેક્ષા રાખીશ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.